ધોરાજીના ખાખરા વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના બની। જૂનવાણી અને જર્જરિત મકાનના ત્રીજા માળેથી સ્લેબ અને દિવાલનો ભાગ અચાનક તૂટી પડ્યો। ઘરની અંદર રહેલા પરિવારના 3 લોકો અને 5 વર્ષીય માસૂમ બાળકી કાટમાળ નીચે દટાઈ ગઈ હતી। આ દુર્ઘટનામાં બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવી। આ સમગ્ર ઘટનાની સ્થાનિક અગ્રણી ઇમરાનભાઈ સૈયદે માહિતી આપી હતી। તેમના જણાવ્યા અનુસાર આજે સવારે 7:30 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી। મકાનનો આગળનો ભાગ અને દિવાલ તૂટી પડતા કાટમાળના ખડકલા થયા હતા। તંત્રની ઘોર બેદરકારી। ઘટનામાં લાંબા સમય બાદ પણ નગરપાલિકાનો કોઈ અધિકારી ફરક્યો નહીં। સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા લોકોમાં પ્રચંડ રોષ જોવા મળ્યો। ઘટના સ્થળે માત્ર જીઆઈબીની ટીમ પહોંચી હતી। પાલિકા તંત્રની ગેરહાજરી ઉડીને આંખે વળગી। ભરચક વિસ્તારમાં જર્જરિત મકાનનો જોખમ સામે પાલિકાની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા। મજીદ મિયા સૈયદ એમાં મેં તંત્રને જાણ કરી, ચીફ ઓફિસરને ફોન કર્યો, ચીફ ઓફિસરે ફોન સ્વિચ ઓફ કરી દીધો ને અમે ફરિયાદ બી લખાવી પણ અત્યાર સુધી તંત્ર પૂગ્યો નથી। અમે સવારથી હેરાન થઈએ છીએ ને છોકરીને બહુ સારું લાગી ગયું છે પણ તંત્ર કોઈ જવાબ આપતું નથી। એમાં સૈયદ 3 વ્યક્તિ રહેતા હતા, એમાં નાની છોકરી 5 વર્ષની છોકરીને બહુ સારું લાગી ગયું છે એ જુનાગઢ લઈ ગયા છે। ચીફ ઓફિસરે મેં ફોન કર્યો તો પોતે ફોન સ્વિચ ઓફ કરી દીધો। તંત્રમાં કોઈ આવ્યું જ નથી, કોઈ ધ્યાન બી નથી આપતું। નગરપાલિકા ડબલામાં બી ફરિયાદ મારા નામથી લખાવી છે, હજી સુધી તંત્ર કોઈ પૂગ્યું નથી। મારું નામ ઇમરાન હનીફ સૈયદ। આ મકાન સવારના 7:30 વાગ્યે ધરાશી થઈ ગઈ છે। 7:30 વાગ્યે એક ફેમિલી રહેતી હતી, તેમાં એક છોકરીને લાગી ગયું છે। છોકરીને ક્યાં લઈ ગયા છે? છોકરીને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ત્રીજા અહીંયા માથામાં લાગી ગયું, લોહી નકરે છે। કાટમાળ બધું નીચે આવ્યું, આગળની દિવાલ જ ધરાશી થઈ ગઈ। બીજી ફેમિલીને કોઈને ઈજા નથી। નાની બાળકીને ખાલી 4 થી 5 વર્ષની બાળકી।